નમસ્કાર, સ્વાગત છે આપનું લોકમંચમાં. ક્ષત્રિય સમાજને લઈને છેલ્લા 8-10 દિવસથી ચર્ચાઓએ જોર પકડ્યું છે. રાજનીતિ જે ગુજરાતની છે ક્યાંક ગરમાઈ છે. ક્ષત્રિય સમાજ પીછેહટ કરવા માંગતો નથી. પુરુષોત્તમ રૂપાલાએ જે પ્રમાણે નિવેદન આપ્યું ને ક્ષત્રિય સમાજનું કહેવું છે કે અમારી બેન દીકરીઓની આ એક અપમાન છે અને એને લઈને ક્ષત્રિય સમાજ પુરુષોત્તમ રૂપાલાની સામે પડ્યો. પુરુષોત્તમ રૂપાલાજીએ માફી માંગી, એક વિડીયો શેર કર્યો, છતાં ક્ષત્રિય સમાજ ન માન્યો. આખરે જે જયરાજસિંહ જાડેજા છે, ગોંડલના પૂર્વ ધારાસભ્ય, તેમણે એક સંમેલન બોલાવ્યું. ત્યાં પણ એમને રૂપાલાજીને ઉપસ્થિત રહેવું પડ્યું અને ત્યાં તેમણે બે હાથ જોડીને ક્ષત્રિય સમાજની માફી માંગી. છતાં ક્ષત્રિય સમાજ અડગ રહ્યો અને આખરે જે ભારતીય જનતા પાર્ટીના જે ક્ષત્રિય સમાજના નેતાઓ છે એની સાથે સંકલન સમિતિની જે બેઠક મળી, આ બેઠકમાં કોઈ ઉકેલ આવશે, ક્ષત્રિય સમાજ અથવા તો ભારતીય જનતા પાર્ટી કોઈ સમાધાનકારી વલણ અપનાવશે એવી અપેક્ષા હતી, પણ એ અપેક્ષા ઠગારી નીવડી અને ક્ષત્રિય સમાજના જે નેતાઓ છે, કોર કમિટીની જે બેઠક મળી અને આ જે બેઠક છે ક્ષત્રિય સમાજને ભાજપના નેતાઓની, એ નિષ્ફળ નીવડી. રૂપાલાજીની મુસીબત વધી ગઈ, બેઠકમાં કોઈ સમાધાન નથી થયું અને ક્ષત્રિય સમાજ અડગ છે અને ક્ષત્રિય સમાજ રૂપાલાને માફ કરવા તૈયાર નથી. ક્ષત્રિય સમાજ કોઈ પણ સમાધાન કરવા માંગતો નથી, એમ પણ ક્ષત્રિય સમાજના આગેવાન સુખદેવસિંહ વાઘેલાએ કહ્યું છે અને સાથે ટિકિટ રદ કરવામાં નહીં આવે ત્યાં સુધી વિરોધ પ્રદર્શન ચાલુ રહેશે. નયનાબા જાડેજાએ પણ પોતાની વાત મૂકી છે. ત્યારે એક ચર્ચા એવી પણ ચાલી રહી છે કે ભારતીય જનતા પાર્ટી આ ટિકિટ રદ નહીં કરે, કારણ કે ભારતીય જનતા પાર્ટીનો એક સ્વભાવ રહેલો છે, એ કદાચ સ્વભાવ ગમે તે હોય પણ આ ટિકિટ રદ નહીં થાય એવી વાત પણ અંદરખાને જ્યારે ચર્ચાઈ રહી છે, ત્યારે માન, માફી, મર્યાદા અને મનામણા આ મુદ્દે લોકમંચમાં ચર્ચા કરવી છે. મારી સાથે જોડાયા છે સંકલન સમિતિના સંકલન કરતા એવા સુખદેવસિંહ વાઘેલા જોડાયા છે. સુખદેવસિંહ, સ્વાગત છે આપનું લોકમંચમાં. જય માતા. સાથે જ મહિલા અગ્રણી ક્ષત્રિય સમાજના નયનાબા જાડેજા મારી સાથે છે. નયનાબા, આપનું પણ સ્વાગત છે. ધન્યવાદ. અને જે રાજકીય વિશ્લેષક, વરિષ્ઠ પત્રકાર એવા યોગેશ ચુડગર મારી સાથે છે. યોગેશજી, આપનું પણ સ્વાગત છે. નમસ્કાર જી. સુખદેવસિંહ, શરૂઆત આપનાથી કરીએ તો જે પ્રમાણે બેઠક મળી અને આ બેઠકમાં એક સૂર એ આવ્યો કે ક્ષત્રિય સમાજ ઝૂકવા તૈયાર નથી, માનવા તૈયાર નથી. એક જ વસ્તુ ખપે ક્ષત્રિય સમાજને કે પુરુષોત્તમ રૂપાલાજીની ટિકિટ રદ કરવામાં આવે. એમાં એક વાત એ આવી છે કે ભારતીય જનતા પાર્ટીનો અમારે વિરોધ નથી, અમારે વિરોધ પુરુષોત્તમ રૂપાલાનો છે. તો સુખદેવસિંહ, જાણવાની એ ઈચ્છા થાય કે ભાજપનો વિરોધ નથી તો પછી ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ તમને બોલાવ્યા તો ત્યાં ઉપસ્થિત રહેવા પાછળનું કારણ શું? આ ચર્ચા, આ બેઠકનું પાછળનું કારણ શું? નમસ્તે જી. આજે માનનીય ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને એમની સાથે એમની અધ્યક્ષતામાં રાજપૂત સમાજના નેતાઓ સંકલન સમિતિને મળવા માટે આવેલા અને એમણે રજૂઆત કરેલી કે પુરુષોત્તમ રૂપાલાભાઈએ માફી માગી છે તો હવે એને જવા દેવી જોઈએ અને સમાજની જે લડત છે એને પૂરી કરવી જોઈએ. પરંતુ સમાજનો જે એક વર્ગ છે એ એવું નક્કી કરીને બેઠો છે જી, મારા ખ્યાલથી એમને ક્યાંક પ્રોબ્લેમ નેટવર્કમાં આવી રહ્યો છે. એટલે નયનાબા મારી સાથે છે. નયનાબા, આપ જણાવશો કે જે પ્રમાણે હવે ક્ષત્રિય સમાજે જે બાયો ચડાવી છે અને કોઈ પણ મુદ્દે સમાધાન કરવા તૈયાર નથી, તો પછી આ બેઠકમાં જવાનો અર્થ શું હતો? શું અપેક્ષા હતી કે પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ થશે? ચોક્કસ, કારણ કે આની પહેલા કોઈ વાતચીત જ થઈ નથી પક્ષ તરફથી અમારી સાથે. તો એવી આશા હતી કે કદાચ એમ વાત કરવા આવ્યા હોય કે ના, તમારી માંગણી અમને સ્વીકાર્ય રહેશે, તો અમે એવી આશા સાથે ગયા હતા. પણ આગેવાનો જ્યાં ઉપસ્થિત હતા એમણે ચોખ્ખું કીધું કે આ મીટિંગ ફેલ ગઈ છે અને આના પછી હવે કોઈ પણ મીટિંગ નહીં થાય. અને ચોખ્ખી માંગણી હતી કે બસ અમે એક જ વાત ઉપર અડગ છીએ કે ભાઈ રૂપાલાની ટિકિટ રદ થવી જોઈએ. એટલે નિરાશાજનક કહેવાય, કારણ કે આટલા દિવસથી અમારો વિરોધ ચાલુ છે અને
આપે હમણાં કહ્યું એ રીતે અમે પણ કહીએ છીએ કે અમારો સમાજ 70 થી 80% જેવડો સમાજ જો ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલો છે, એમના માટે કામ કરી રહ્યો છે, હિન્દુત્વ માટે કામ કરી રહ્યો છે, તો કોઈ સમાજ પ્રત્યે એટલી તો આટલા વર્ષોથી તમારી સાથે હોય તો એટલી તો લાગણી હોવી જોઈએ કે એક સમાજની લાગણી દુભાણી છે તો એમને જે યોગ્ય છે એ નિર્ણય લઈને એમને ખુશ રાખી દઈએ તો કદાચ જો પરિણામ કંઈક અલગ આવે લોકસભાનું. પણ એવું ના થયું, મીટિંગ નિષ્ફળ રહી અને અમે અમારા જે નિર્ણય છે નિર્ણય પર અડગ રહ્યા કે તો આંદોલન હજી ચાલુ જ રહેશે. બિલકુલ, પણ નૈનાભાઈ એક સવાલ એ થાય છે કે ક્ષત્રિય સમાજની માફી રૂપાલાજીએ માંગી, વિડીયો એમણે એક વાયરલ કર્યો અને માફી માંગી. બીજું મેં કહ્યું તેમ કે ગોંડલમાં જે જયરાજસિંહ જાડેજા પૂર્વ ધારાસભ્ય છે એમણે જયારે એક સંમેલન બોલાવ્યું ત્યાં માફી માંગી. ત્યારબાદ બાકી રહેતું હતું CR પાટીલ સાથે બેઠક થઈ, CR પાટીલે 2 હાથ જોડીને માફી માંગી. છતાં પણ ક્ષત્રિય સમાજનું જે આ અડગ વલણ છે એની પાછળનું કારણ હજુ લોકોને સમજાતું નથી. પહેલી વાત તો એ કે એમણે એવો બફાટ કરવાની આદત પડી ગઈ છે. એમના ભૂતકાળના વિડીયો જોઈ લેજો. એમણે સ્ત્રીઓ માટે પણ અભદ્ર શબ્દ કહ્યા છે. એમણે એવું કહ્યું છે કે પશુ અને સ્ત્રી એક સમાન છે, એમ એ તો લાઠીથી જ ચાલે. અને અમારા સમાજમાં આવ્યા ત્યારે પણ એમણે અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો. એમણે માફી માંગી પણ એમનામાં એટીટ્યુડ હતો. એમણે એવું કહ્યું ત્યાં ગોંડલમાં જઈને કે મને મારા લીધે મારો પક્ષ સાંભળે છે એના માટે મને દુઃખ છે. એટલે ક્ષત્રિય સમાજની લાગણી દુભાણી, એનાથી એમને કોઈ રંજ નથી કે એમને કોઈ દુઃખ નથી. એ વાતની એમને જરા પણ ગ્લાનિ નથી એવું ત્યાં લાગી રહ્યું હતું. અને પાછા એમણે એવું પણ કહ્યું કે મેં હજી સુધી મારા શબ્દો પાછા નથી લીધા. એટલે એના ઉપરથી એવું થાય છે કે ભાઈ એમને કઈ જ ફરક નથી. એમની જે માફી છે એ ખાલી શબ્દો છે, ખાલી એમણે મનથી માફી જેવું કઈ છે જ નહીં એમને કે મેં મનથી માફી માંગી હોય એવું અમને જરા પણ ના લાગ્યું. અને એ જ સમયે કે જે સમાજે એમને આવકાર્યા હતા, માનભેર એમને આમંત્રણ આપ્યું હતું પ્રોગ્રામમાં જવા માટે, એ પ્રોગ્રામને જ એમણે નકામો કહી દીધો. એનો મતલબ એ થયો કે અન્ય સમાજ માટે પણ એમને લાગણી નથી. ચલો અમારી લાગણી તો દુભાવી તમે, પણ એ દિવસે જે પ્રોગ્રામમાં તમે ગયા હતા, જ્યાં તમે વાણી વિલાસ કરીને આવ્યા છો, અભદ્ર ભાષાનો ઉપયોગ કરીને આવ્યા છો, તમે એ સમાજના પ્રોગ્રામને જ સાવ નકામો ઠેરવી દીધો. એનો મતલબ એ થયું કે તમને ખાલી ઘમંડ છે તમારી સત્તાનો, તમને તમારા બોલેલા શબ્દો ઉપર જરા પણ પછતાવો નથી. એટલે અને તમે જે શબ્દ બોલ્યા છો એ અમારી વંદનીય અને પૂજનીય, કે જેમણે જોહર કર્યા છે, જેમણે પોતાની આહુતિઓ આપી દે છે ફક્ત એના માટે કે એમના પડછાયાને પણ કોઈ ટચ ના કરી શકે, તો તમે અમારી આવી માતાઓ અને પૂજનીય વંદનીય વિરાંગનાઓ માટે અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો છે. તમે કલંક લગાડવાની કોશિશ કરી છે, જે અમે જરા પણ ચાલવી ન લઈએ. કારણ કે જો આજ તમને માફ કરી દીધા તો કાલ સવારે ઉઠીને કોઈ પણ વ્યક્તિ આવીને કોઈ પણ ઉલટી કરી જાય તો જે અમને સ્વીકાર્ય નથી. એટલે અમે અમારા માન માટે, અમારા સ્વાભિમાન, અમે અમારી ગરિમા માટે તમે માન અને સ્વાભિમાનની વાત કરો છો તો એક ક્ષત્રિય સમાજ છે કે જે માફ કરી દે છે કે અહીંયા વિષય પૂરો થઈ ગયો છે, અને આ અન્ય ક્ષત્રિય સમાજના આગેવાનો કહે છે કે અમારી માન મર્યાદા અથવા તો જે કઈ અમારું જે અપમાન થયું છે એ કડવો ઘૂંટડો અમે ગળવા તૈયાર નથી. તૈયાર નથી 100%. અમે પણ એ જ કહેવા માંગીએ છીએ કે તમે જે શબ્દ બોલ્યા છો, તમે ભલે માફી માંગી પણ અમારા મનથી એની માફી હોય જ નહીં. કારણ કે તમે એવા શબ્દ બોલ્યો છો કે એ શબ્દ ઉપર તો માથા વધેરાઈ જાય છે, માથાની બલી ચડી જતી હોય છે. તમે એવા શબ્દ બોલ્યા છો, છતાં પણ અમે તમને ફક્ત એટલું જ કહીએ છીએ કે તમે ખાલી સીટ છોડી દો, અમને એ મંજૂર નથી, તમારી માફી મંજૂર નથી. જો કદાચ અમારે તમને માફ કરવાના હોત તો અમે તમને બહુ પહેલા જ કરી દીધા હોત, તો આટલી બધી રામાયણ, આટલું બધું લાંબો સમય જ ખેંચવો ના પડત. આટલી બધી અમને પણ એટલી હૈયાવરાળ છે અંદરથી, અમને પણ એટલી તકલીફ થાય છે, તો આ બધું ના થાત તો અમારે માફ કરવાનું હતું. પણ અમે તમારી માફીને સ્વીકાર્ય નથી ગણતા, અમારે તમારી માફી નથી જોઈતી. આ વખતે તમને સજા જ આપવાની છે કે જે એ છે કે આ વખતે તમે ચૂંટણી નહીં લડો, તમારી ટિકિટને રદ કરવામાં આવે. એ તમારી સજા છે કે જે બહુ નાની છે. સુખદેવસિંહ, એક સવાલ એ થાય છે કે તમને જયારે આમંત્રણ આપવામાં આવ્યું ત્યારે ભારતીય જનતા પાર્ટીની સરકારે આમંત્રણ આપ્યું છે કે સંગઠને આપ્યું છે? ભારતીય જનતા પાર્ટીની સરકાર તરફથી માનનીય ભૂપેન્દ્રસિંહની અધ્યક્ષતામાં ટીમ આવેલી અને એ CR પાટીલ સાહેબના કહેવાથી આવેલી. અચ્છા, એમાં કોઈ સરકારનું કોઈ ખરું જે CR પાટીલ કે ભૂપેન્દ્રભાઈ પટેલ કે એમના મંત્રીઓ કે એ કોઈ સરકારમાંથી કોઈ હતું આ બેઠકમાં કે માત્ર તમારા સમાજના આગેવાનો જ હતા?
અને એ સમાજના સંગઠનના હતા. આગેવાનો, હા, સમાજના આગેવાનો જ, પણ એ સરકાર જ છે. અમારા સમાજના આગેવાનો એ સરકારના આગેવાનો જ છે. અચ્છા, એટલે તમે એમ માનો છો કે છતાં પણ સરકારનો તો એક સ્પષ્ટ વાત એવી છે સુખદેવસિંહ કે પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ નહીં થાય અને એ તો ચૂંટણી લડશે ત્યાંથી જ, રાજકોટમાંથી જ. દિલીપભાઈ, પુરુષોત્તમભાઈ રૂપાલા ટિકિટ લડશે તો ભારતીય જનતા પાર્ટીએ એક વસ્તુ ચોક્કસ યાદ કરી લેવી જોઈએ કે એક વ્યક્તિને સાચવવો કે આખા ક્ષત્રિય સમાજને સાચવવું. કારણ કે એક વ્યક્તિને સાચવવા જતા ભારતીય જનતા પાર્ટી આખા સમાજની વિરોધ કરી રહી છે એવું સાબિત થાય છે. કારણ કે આ વ્યક્તિ માટેનો પ્રશ્ન નથી, આ આખા સમાજ માટેનો પ્રશ્ન છે. અને આ સમાજ માટેનો પ્રશ્ન અસ્મિતાનો પ્રશ્ન છે. રાજપૂત સમાજને ક્યારે કોઈએ આવી રીતે અસ્મિતા વિરોધી વાતો કરેલી નથી. અને પુરુષોત્તમભાઈ રૂપાલા જેવા આવા એક ખૂબ મોટા ગજાના માણસ કહેવાય, એમનાથી આવી કઈ રીતે બોલી શકાય કે રોટી બેટીના વ્યવહારો પણ રાજપૂતોએ, રાજા મહારાજા, મારી એક વાત તો તમે નહીં સ્વીકારો સુખદેવસિંહ વાઘેલા, પણ એક ચર્ચા તો સ્પષ્ટ છે કે આને લઈને ક્ષત્રિય સમાજમાં બે ભાગ પડી ગયા છે. તમે નહીં સ્વીકારો, પણ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે એક ક્ષત્રિય સમાજ છે જે શાંત બેઠો છે, જેને માફી મંગાવી લીધી છે ને એમણે કહ્યું છે કે આ વિષય પૂરો થયો. બીજો ક્ષત્રિય સમાજ, હું આવું આપની પાસે. યોગેશભાઈ, આપને શું લાગે છે જે પ્રમાણે હવે સરકાર પણ ક્યાંક ઝૂકવા તૈયાર નથી, ક્યાંક ક્ષત્રિય સમાજ ઝૂકવા તૈયાર નથી? નો ડાઉટ આ બેઠક મળીને એમાં એક પ્રયાસ કરવામાં આવ્યો અને એમાં પણ સરકાર છે કે સંગઠન છે સ્પષ્ટતા નથી થતી. ત્યારે શું લાગે છે કે આનો ઉકેલ શું હોઈ શકે યોગેશભાઈ? દિલીપભાઈ, સૌથી પહેલા તો મારે જે 4-5 આગેવાનો ભારતીય જનતા પાર્ટી તરફથી આવ્યા, ભૂપેન્દ્રસિંહજી હતા, પ્રદીપસિંહજી હતા, I.K. જાડેજા હતા, વગેરે વગેરેને મારે અભિનંદન આપવા છે કે એમને સરકારમાંથી નાબૂદ કરવામાં આવ્યા. એમની રાજકીય કેરિયર ઝીરો થઈ ગઈ. એમને ચાલુ સરકારમાંથી હાંકી કાઢવામાં આવ્યા, ફરી ટિકિટ આપવામાં ના આવી. તેમ છતાં પાર્ટીનો આદેશ આવ્યો એટલે આજે ક્ષત્રિય સમાજની સંકલન સમિતિ સાથે ચર્ચા કરવા એ લોકો આવ્યા. બાકી તો શું છે કે એમનું ના તો પાર્ટીમાં અત્યારે કશું ઉપજે કે ના તો પ્રજામાં કઈ ઉપજે. દે આર નાવ ઝીરો. અને સાહેબે કીધું એ પ્રમાણે એ ન તો સરકારના પ્રતિનિધિ હતા, માત્ર પાટીલ સાહેબના કહેવાથી, એટલે કે ભારતીય જનતા પાર્ટીના સંગઠન તરફથી આવ્યા હતા. એટલે હવે ધારો કે સંકલન સમિતિએ તો એમની વાત પોતાની રીતે રજૂ કરી અને માનનીય ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ પણ એમની વાત સાંભળી અને છેવટે વાત તો એટલી જ આવી કે માનનીય પુરુષોત્તમ રૂપાલા એમનું ટિકિટ પાછી ખેંચી લેવામાં આવે. ત્યારે ભૂપેન્દ્રસિંહજીએ કીધું કે ભાઈ આ સર્વાનુમતે આ માગણી હતી. આ સર્વાનુમતે શબ્દ 2 વારે બોલ્યા. એટલે એમણે પોતાના જે પાર્ટીના હેડ હોય અથવા તો હાઈકમાન્ડ હોય એને જે કઈ જાણ કરવાની હોય બહુ સ્પષ્ટ વાત થઈ ગઈ હતી કે ક્ષત્રિય સમાજ કોઈ પણ રીતે સમાધાન માટે તૈયાર નથી, સિવાય કે રૂપાલા સાહેબની ટિકિટ પાછી ખેંચવામાં આવે. ત્યારે અત્યારે પરિસ્થિતિ એવી થઈ છે કે તમે કીધું એ પ્રમાણે પાર્ટીમાં ક્ષત્રિય સમાજમાં 2 ભાગ પડી ગયા. પણ એ ભાગ કેવા પડ્યા છે કે જે માત્ર ભારતીય જનતા પાર્ટીના નેતાઓ હોય, ભૂપેન્દ્રસિંહ જેવા અથવા તો બીજા, અથવા જયરાજસિંહ જેમના ફાર્મ પર આ મીટિંગ મળી, એટલે એ લોકો તો પાર્ટીના માણસ છે એટલે તો પાર્ટીની વાત કરે. પણ પછી યોગેશ થઈ રહ્યા છો એના પરથી એવું સાબિત થાય છે કે જે આ મીટિંગ હતી સંકલન સમિતિ ને ભારતીય જનતા પાર્ટીના જે સંગઠનના નેતાઓ ગણો ને, કે જેને તમે કહ્યું કે જેને પાર્ટી હવે સાઇડલાઇન કર્યા છે, જેઓનું કશું કદાચ ટિકિટ પણ આપી નથી અને એથી સમાજ, તો આ ઔપચારિક બેઠક માત્ર થઈ ગઈ એવું પહેલેથી જ નક્કી હતું કે ઔપચારિક બેઠક જેવું છે, ભલે પરિણામ ગમે તે આવ્યું? ઔપચારિક શબ્દ પણ નાનો પડે. આ તો કેવું થયું કે વાઘેલા સાહેબ ત્યાં ગયા, પણ તમે કોની જોડે ચર્ચા કરો છો? એ એવા લોકોની કે ના તો એમનું પાર્ટીમાં કોઈ સ્થાન છે, ના એમને કોઈને મંત્રી બનાવવામાં આવ્યા છે સંગઠનમાં, યા તો કોઈ હોદ્દો આપવામાં આવ્યો છે. I.K. જાડેજા જેવા સિનિયર નેતા હોય એ બધા પણ બાજુમાં હતા. તો એ માત્ર આમની વાત સાંભળી અને સામે પોતાનો પ્રતિભાવ તો આપી જ નથી શક્યા. અને પછી એવું કહેવામાં આવ્યું કે હવે પાર્ટી નક્કી કરે એમ થશે. એટલે મારા હિસાબે આ મીટિંગ જે થઈ એ મીટિંગમાં કોઈ સફળ પરિણામ નથી આવ્યું, અથવા તો જેને એમ કહેવાય કે સાચી ચર્ચા થવી જોઈએ. અથવા તો યોગેશભાઈ એમ કહી શકાય એથી આગળ કે પરિણામ પહેલેથી નક્કી જ હતું કે આ મીટિંગની કોઈ ફળશ્રુતિ નથી આ બેઠકની?
ના ફળશ્રુતિ નથી એ તો ખબર હતી, પણ એમને એવું હતું કે આ બધા આવે એમને અમે સમજાવી લઈશું, કારણ કે અમારી પાર્ટી તો બહુ મોટી પાર્ટી છે અને અમારી પાસે મોદી સાહેબ છે વગેરે વગેરે વાતો કરીને આ લોકોને સમજાવી લઈશું અને આ માફી સ્વીકારી લે અને ગુજરાતના ભલા માટે અને એના માટે. પણ નયનાબાએ જે એક વાત કરી ને એ વાક્ય મને બહુ ગમ્યું કે તમારે માટે સત્તા પહેલી છે કે આ ક્ષત્રિય સમાજ પહેલો છે. તમે સમાજનું કોઈ માન ના રાખવા માંગતા હો અને સત્તા ખાતર આમાં આ એક ટિકિટ પાછી ખેંચવાની વાતમાં સ્વીકાર ના કરતા હો તો આ કઈ જાતનો ઘમંડ છે? આ એક જાતનો ઘમંડ છે. અને બીજું હવે શું છે કે પાટીલ સાહેબે કહ્યું એ પ્રમાણે 5 લાખનો ડિફરન્સ સરસાઈ લાવવાની છે. કદાચ રૂપાલાજી એવું નક્કી કર્યું હશે કે 5 લાખની તો નહીં પણ 5,000ની સરસાઈથી પણ હું જીતી જઈશ, આવો એમના મનમાં ઘમંડ હોય એટલે. અને પાર્ટી નૈનાબાને હું પૂછી લઉં કે નૈનાબા, જે બેઠક પર પુરુષોત્તમ રૂપાલા ઉભા છે એમાં 17% ક્ષત્રિય સમાજ છે, જ્યાં સુધી હું માનું છું, અથવા આપને પણ ખબર હશે, કેટલો ફર્ક પડી શકે? મારા ખ્યાલથી ભારતીય જનતા પાર્ટી પણ આ સારી રીતે વાત સમજતી હશે કે રાજકોટમાં 17% છે, પુરુષોત્તમ રૂપાલા જીતી જશે તો એમની ટિકિટ પરત લઈને 1-2 વાર જે નિર્ણયો લીધા છે એને લઈને ભારતીય જનતા પાર્ટીએ ભોગવવું પડ્યું છે. એટલે ડોસી મરે એનો વાંધો નહીં, જમ ઘર ભાળી જાય એટલે બીજી ત્રીજી જગ્યાએ પણ બળવો થાય. આને લઈને પણ ભારતીય જનતા પાર્ટી અડગ હોય જેમ ક્ષત્રિય સમાજ અડગ છે. એટલે એ લોકોને એવું છે કે આ લોકોના વોટ ઓછા છે એના લીધે કદાચ અમને ફરક નહીં પડે. પણ મેં આપને કીધું કે અમારા જે બહુ અનુભવી છે કે જે રાજકીય પક્ષ સાથે સંબંધ ધરાવે છે એ લોકો સાથે ચર્ચા કરીને અમારી પણ એવી ઈચ્છા છે કે જેમ અમુક સંખ્યાની બહાર હોય ઉમેદવારો તો બેલેટ પેપરથી ચૂંટણી કરવામાં આવે છે, તો અમે આ દિશામાં પણ ખૂબ મહેનત કરીશું કે ભાઈ બેલેટ પેપરથી ચૂંટણી થાય, જેના લીધે એમના મનમાં એવો ફાંકો હોય કે અમને કાંઈ ફરક નહીં પડે, ઈવીએમ થી થશે તો અમને કાંઈ ફરક નહીં પડે. પણ અમે એના ઉપર કામ કરીશું કે અમારા 300 થી 400 જેટલા અમારા મેન્ડેટ હોય, અમારા ઉમેદવારો ફોર્મ ભરે, જેથી બેલેટ પેપરથી ચૂંટણી થાય, જેથી ભાજપથી પણ નારાજ વર્ગ હોય એ અમને સપોર્ટ કરે અને જે ક્રોસ વોટિંગની પ્રક્રિયા છે એ પણ થાય, કારણ કે એનાથી ભાજપને નુકસાન ચોક્કસપણે થશે. એમણે અત્યાર સુધી ઘણા સમાજને આહત કર્યા છે, એનાથી ઘણો એવો વર્ગ છે કે જે ભાજપથી ખુશ નથી, તો એ બધા પણ અમને સપોર્ટ કરે, કારણ કે ત્યારે અમને ખબર પડશે કે ડેમેજ કંટ્રોલ કરી લીધું હોત તો સારું હતું. પણ નૈનાબા, આટલું કરવા છતાં તમે જુઓ કે ભારતીય જનતા પાર્ટી તરફથી કોઈ પણ પ્રવક્તા કે કોઈ પણ નેતા ખુલીને નથી કહેતા, એ તો એમ જ કહે છે કે માફ કરી દો અને ટિકિટ રદ નહીં થાય. આ જ 2 વાત આવે છે. ક્ષત્રિય સમાજ શું કરે હવે? તો ક્ષત્રિય સમાજ અત્યાર સુધી એની કામગીરી ચાલુ જ રાખી છે, સંમેલનો ભર્યા છે અને હવે તો ક્ષત્રિય સમાજે ગામડાઓમાં બહિષ્કાર પણ ચાલુ કરી દીધો છે કે જેની તમને દરેક સીટ ઉપર અસર જોવા મળશે. કારણ કે જો ગામમાં બહિષ્કાર થશે, ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોને ગામમાં પ્રવેશવાની મનાઈ છે, તો એની અસર તમને તમામ સીટ ઉપર જોવા મળશે. હાલો આ રાજકોટની વાત કરીએ, તમે કહો છો એમ 100%, 17% જેટલું મતદાન છે, પણ જ્યાં ક્ષત્રિય વધારે છે કે જ્યાંથી 18 થી 20% કે 22% જેવું મતદાન છે, તો એક ક્ષત્રિય એ પણ કોશિશ કરશે પૂરેપૂરી કે અન્ય સમાજ પોતાની સાથે લે, કારણ કે આજ મારા સંબંધ પણ ઘણી જગ્યાએ હોય તો એટલી સંબંધમાં તો અમને સપોર્ટ કરશે ને, તો ત્યાં ચોક્કસપણે એમને એ જગ્યાએ વોટમાં ફરક પડશે. અને અમે હમણાં પણ કહ્યું. ઓકે, સુખદેવસિંહ, તમે સમાજના આગેવાનો ત્યાં સંકલન સમિતિ ગઈ, ત્યાં તમારા જ સમાજના ભારતીય જનતા પાર્ટીના જે નેતાઓ, કહેવાતા નેતાઓ, જે યોગેશભાઈએ કહ્યું કે એમને તો હવે સાઇડલાઇન કર્યા છે, એમની સાથે બેઠક કરી. કોઈ સંતોને કે એમને કેમ સ્થાન આપવામાં ના આવ્યું? કારણ કે એક ચર્ચા એ પણ છે કે જો સંતોને તમે લઈ ગયા હોત તો સંતો આનો કોઈ રસ્તો કાઢી શકત અથવા સમાજને સમજાવી શકત, કોઈ પણ રીતનો રસ્તો. હું નથી કહેતો કે એમની ટિકિટ રદ થાય કે ન થાય, પણ સંતોને સ્થાન આપવાની જરૂર હતી આમાં. દિલીપભાઈ, મને એમ લાગે છે કે તમામ મીડિયા તથા ભારતીય જનતા પક્ષ કેમ એક જ વાત પકડીને બેઠો છે કે સમાજને સમજાવે? કેમ આ બધા એવું નથી ઈચ્છતા કે પુરુષોત્તમ રૂપાલાને સમજાવે? આપણે આટલો મોટો જયારે ક્ષત્રિય સમાજ હોય અને ક્ષત્રિય સમાજમાં જયારે બહેનો જોહર કરવા સુધી વાતો કરતી હોય અને નાનામાં નાનો બાળક કે જે ગામડાનો નાનો યુવાન ભારતીય જનતા પક્ષે એવું વિચારવું જોઈએ કે પુરુષોત્તમ રૂપાલાને સમજાવવા જોઈએ, કારણ કે અમારો સમાજ
જો પુરુષોત્તમ રૂપાલાની ભાઈને પણ જો ટિકિટ આપશે, અમે પટેલ કે કોઈ પણ જ્ઞાતિની વાત નથી કરતા, પણ પુરુષોત્તમ રૂપાલાના ભાઈને પણ ટિકિટ આપશે તો અમારા સમાજને કોઈ વાંધો છે જ નહીં. નહીં, એટલે આમાં સુખદેવસિંહ સવાલ ક્યાં ઉભા થાય છે હું તમને કહું કે તમારા જ નેતા અને પ્રવક્તાઓ ક્યારેક એવું કહેતા હોય છે તમારા આગેવાનો કે ક્ષત્રિય સમાજને બિલકુલ નગણ્ય ગણ્યો છે અને એક પણ ટિકિટ ક્ષત્રિય સમાજને આપી નથી. આવા નિવેદનો પણ અમુક તમારા જે સેનાઓ છે અલગ અલગ એમાંથી આવતા હોય છે, એટલે ક્યાંક એવું લાગે કે ક્ષત્રિય સમાજને ટિકિટ નથી મળી એને લઈને સરકારનો વિરોધ છે. ના ના ના, એવું નથી દિલીપભાઈ. જો એવું હોત તો આ જ્યારે જાહેરાત થઈ ત્યારે જ વિરોધ ચાલુ કર્યો હોત ને. કારણ કે અમારા સમાજને જરા પણ એવું નથી. છેલ્લા 20 વર્ષથી રાજેન્દ્રસિંહ રાણા ભાવનગરથી જ્યારે સંસદ સભ્યમાં પૂરું થયું એમનું, ત્યારથી અમારા સમાજને ભારતીય જનતા પક્ષે ટિકિટ આપી નથી. તો અમારો સમાજ કોઈ વખત ત્રાગા નથી કર્યા. કોઈ વખત જેમ અત્યારે તમે જોયું હશે કે 2-3 જગ્યાએ ત્રાગા કરીને ભારતીય જનતા પક્ષના ઉમેદવાર બદલવા પડ્યા છે. તે છતાં અમે આજ સુધી કોઈ દિવસ કર્યું નથી, કારણ કે રાજપૂત સમાજ હંમેશા માફીમાં માને છે. અને માફી કઈ વાતની હોય કે માફી જે માફ કરાતું હોય એવી વાતની હોય. જ્યારે પોતાની બેન દીકરીઓની ઇજ્જત ઉપર આવે ત્યારે તો માથા આપી દીધેલા છે અને માથા લઈ પણ લીધેલા છે. એટલે ખાસ તો આ વસ્તુ એવી છે કે જેમાં માફ નહીં, અને ભારતીય જનતા પક્ષે જ હવે વિચારવું જોઈએ કે ક્ષત્રિય સમાજને સાથે રાખવો છે કે એક ઉમેદવારને. આ ખરેખર અને આ ફક્ત દિલીપભાઈ, આ ફક્ત રાજકોટની પુરુષોત્તમભાઈ રૂપાલાની સીટ પૂરતો જ હવે નથી રહ્યો. હવે પૂરા દેશમાં આ જુવાડ સળગ્યો છે. આજે રાજસ્થાનથી પણ અમારી ઉપર મેસેજો આવ્યા છે. રાજસ્થાનની ત્યાં આગળ પણ એ લોકો ખૂબ જ ત્યાં આગળ પણ આ લોકો વિરોધ કરી રહ્યા છે. આજે બીજા સમાજની વાત કરું તો રઘુભાઈ દેસાઈએ પણ અમને એમનો સપોર્ટ જાહેર કર્યો છે. એમનો પણ વિડીયો આપ કદાચ જોશો તો રઘુભાઈ દેસાઈ છે, એમણે પણ કીધું છે. અને બીજા મારા પણ મિત્રો ઘણા પાટીદારો છે, એ લોકોએ પણ કીધેલું છે કે રાજપૂત સમાજની વાત સાચી છે, કારણ કે એ એમની ઇજ્જત ઉપર જયેલી વાત છે. ચલો, આ બેઠક પહેલા વિશ્વાસ હતો સુખદેવસિંહ કે આનો ઉકેલ આવી જશે ને? એક વિશ્વાસ નહીં, તમે તો નિર્ણય કરીને જ ગયા હશો કે ટિકિટ રદ જ થશે. ચલો, સંકલન સમિતિ બેઠક કરે રાજકીય નેતાઓ જોડે. એ વખતે તો તમને વિશ્વાસ પૂરો હશે કે ટિકિટ રદ કરવા માટેની બેઠક છે, કારણ કે તમારો તો નિર્ણય અડગ હતો. ચોક્કસ અમારો નિર્ણય અડગ જ હતો, અને નેતાઓ શું કહેશે અમને ખ્યાલ નહોતો. વડીલશ્રીઓએ બધાએ અમને કીધું કે આપણે માફ કરવું જોઈએ, પણ અમારો સમાજ અત્યારે એટલો પેલું થઈ ગયું છે અંદર, ગામડે નાનામાં નાના સમાજ. એ વડીલો ન સમજ્યા જે તમારી જોડે બેઠા ચર્ચા કરવા, તો વડીલોને ખબર નથી કે આ ક્ષત્રિય સમાજ નહીં જ માને અને આમ અપમાન છે, તો પછી એ બેઠકનો મતલબ જ નહોતો ને. સરકારના કોઈ જો માણસો હોય, જવાબદાર માણસ, તો બરાબર હતું. બરાબર છે, આપની વાત સાચી છે. એ એમણે વિચારવું જોઈતું હતું, કારણ કે સમાજે તો જે એને કહેવામાં આવેલા છે શબ્દો, એ કોઈ દિવસ ભૂલી નહીં શકે. ચલો, બિલકુલ. યોગેશભાઈ કંઈક કહેવા માંગતા હતા આ ટિપ્પણી આ બાબતે કે મારે એક જ વાક્ય કેવું છે કે જે ભૂપેન્દ્રસિંહજી થી માંડીને આઈ કે જાડેજા ને બધા જે બેઠા હતા વડીલો, જે કોઈ, એ બધા પહેલા ભાજપના માણસ હતા ને પછી ક્ષત્રિય હતા. એ જો ક્ષત્રિય હોય પોતે, તો એમને પણ એ જાતનું ખૂંચવું જોઈએ કે આ શબ્દ જેમ નયનાબેને કીધા એ પ્રમાણે શબ્દો ખૂંચે, અને એ આજ પૂરતું નથી, કાયમ માટેની આ વાત છે. અને ટિકિટ બદલાવવાની વાત ભારતીય જનતા પાર્ટી માટે આ વર્ષે નવી નથી. રંજનબેનનો વડોદરામાંથી ટિકિટ કાપીને બીજાને આપવામાં આવી હતી, એટલે ટિકિટો કાપવું અથવા બીજાને બદલવું એ ભારતીય જનતા પાર્ટીના ઇતિહાસમાં આ વખતે તો ચોક્કસ થયેલું છે. એટલે એમાં કોઈ એની વાત નથી. અને ક્ષત્રિય સમાજનું સરસ બોર્ડ વાંચેલું કે ભાજપ તુજસે બેર નહીં, સિર્ફ
રૂપાલા से वेर है એટલે આ જે વાત છે એ માત્ર હવે રાજકોટ પૂરતી ના રહેતા સમગ્ર ગુજરાતમાં ફેલાશે, બીજા રાજ્યોમાં પણ ફેલાશે. પણ મેં જોયું કે સુરત અને દાહોદ અને બધે ક્ષત્રિય સમાજના લોકોની મિટિંગો થઈ રહી છે અને આખા 26 બેઠકો ઉપર કદાચ ક્ષત્રિય સમાજ ભારતીય જનતા પાર્ટીથી અળગો રહે એ શક્યતા છે. અને એનું પરિણામ મને દેખાય છે કે આ વર્ષે 5 લાખથી જીતવાની વાત તો જવા દો, પણ મને લાગે છે કે સમગ્ર રીતે વોટિંગના પર્સન્ટેજ ખૂબ ઘટી જશે એ ચોક્કસ છે. ચલો બિલકુલ આ બધી નક્કી છે કે જે ક્ષત્રિય સમાજે કહ્યું છે કે મીટિંગ નહીં થાય અને જે મીટિંગ થઈ છે નિરાશાજનક છે, પરંતુ જે પ્રમાણે મીટિંગમાં જે ક્ષત્રિય આગેવાનો ભારતીય જનતા પાર્ટી તરફથી આવ્યા હતા, યોગેશભાઈએ કહ્યું એમ કે એ સરકારમાંથી લગભગ નાબૂદ થઈ ગયા છે, એમને કોઈ જવાબદારી નથી અને ભાજપે એને ઝીરો કર્યા છે, ટિકિટ પણ નથી આપીને જેથી સમાધાન માટે કદાચ આગળ આવ્યા હોય, પણ એની પાસે પાવર હતો કે કેમ ખબર નથી. પણ ક્ષત્રિય સમાજ તો અડગ હતો કે આ મીટિંગ થાય છે એમાં પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ થવી જોઈએ, એ જ અમારી માંગ છે ને એ કદાચ માંગ સ્વીકારાશે, પણ ક્યાંક એવું થયું નથી. એટલે ક્ષત્રિય સમાજ જે બહેનોને માતાઓ દીકરીઓનું જે અપમાન થયું છે, વંદનીય પૂજનીય જે વીરાંગનાઓનું અપમાન થયું છે, એ કોઈ પણ સંજોગોમાં સાચી નહીં લે. નૈનાબાઈને જે પ્રમાણે વાત કરી સુખદેવસિંહે કે અસ્મિતાનો પ્રશ્ન છે અને માત્ર માફીથી નહીં ચાલે, ટિકિટ પરત લેવી પડશે. મીડિયા તરીકે અમે તો એક જ વાત મુકાવી છે, ક્ષત્રિય સમાજ હોય, અન્ય સમાજ હોય, સરકાર હોય, જે સાચું છે લોકો સમક્ષ મૂકવાનો એક પ્રયત્ન છે અને કોઈ પણ સમાજને અન્યાય થતો હોય તો મીડિયા એ સમાજના પડખે જ હોય, એમાં કોઈ બેમત નથી. એટલે એક અપેક્ષા રાખીએ કે આમાં પણ ક્ષત્રિય સમાજ જે ન્યાય માટે લડત આપી રહ્યો છે તો એ ન્યાય એને મળે, પણ એને લઈને સમાજમાં અંદર ફાટફૂટ ન થાય અને સમાજ એક થઈ રહે, આ ન્યાય મેળવે. અને ભારતીય જનતા પાર્ટી પણ આ અંગે વિચારશે. પણ એક વાત ચોક્કસ છે કે પાર્ટીની ચર્ચા મુજબ ટિકિટ રદ નહીં થાય ત્યારે જોવાનું રહેશે કે આવનારા દિવસોમાં ક્ષત્રિય સમાજની રણનીતિ કયા પ્રકારની રહેશે. ચર્ચાનું સમાપન કરીએ છીએ અને ચર્ચામાં ભાગ લેવા બદલ સુખદેવસિંહ વાઘેલા, યોગેશ ચુડગર, નૈનાબા જાડેજા ત્રણે ઉપસ્થિત રહ્યા. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. તો દર્શક મિત્રો, આ હતી ચર્ચા ખાસ ક્ષત્રિય સમાજની અને માન, માફી, મર્યાદા અને મનામણા. એટલે એક મર્યાદાવાળો સમાજ છે, ખુદદાર ને ખુદદારીવાળો સમાજ છે અને જેણે પોતાના માથા આ દેશ માટે આપી દીધા છે, બેન દીકરીઓની લાજ માટે આપી દીધા છે, ત્યારે પોતાની અસ્મિતા માટે લડે તો એમાં કંઈ નવાઈ નથી અને ન્યાય માટે આવનારા દિવસોમાં પણ લડતો રહેશે. જોતા રહો ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.